સમાચારમાં આગળ વધીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચારથી આપને વાકેફ કરી દઈએ। જે પ્રકારે અત્યારે વિગતો મળી રહી છે તેને લઈને જો વાત કરવા જઈએ તો કાળવાના વોકળા કાંઠામાં જે દબાણ છે તેને લઈને ચોક્કસપણે અત્યારે મામલો સામે આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। કાળવાના વોકળા કાંઠે આવેલા 181 જેટલા દબાણો હજુ સુધી દૂર નથી થયા। તંત્રે 8 મહિના પહેલા માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે। નોટિસ બાદ પણ દબાણોને દૂર કરવામાં નથી આવ્યા ત્યારે એ વાતનો ભય સર્જાય છે કે ગત વર્ષની જેમ ફરી પૂર આવે અને સ્થિતિ ગંભીર બની શકે। મહત્વનું છે કે નોટિસ બાદ 7 દિવસમાં દબાણ દૂર કરી દેવાના હોય છે તો સ્વેચ્છાએ દબાણ દૂર ન થાય તો મનપાએ સ્વખર્ચે દબાણ તોડવાના હોય છે, પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ। તંત્રને આ મુદ્દે સવાલ પૂછાયો તો તેમણે જૂના કમિશનર પર ઢોળ્યું અને કહ્યું કે જૂના કમિશનરે નોટિસ આપી હતી તેઓ હવે બદલાઈ ગયા છે। સાથે એવું પણ જણાવ્યું કે કેટલાક લોકોએ કોર્ટમાં અરજી કરી છે, કોર્ટ કાર્યવાહી ચાલતી હોવાથી મનાઈ હુકમના લીધે દબાણ દૂર નથી કર્યા। જે અમુક વિસ્તારના લોકો કોર્ટમાં ગયા છે, એટલે કોર્ટની મનાઈ હુકમ હોવાને લીધે ત્યાં દબાણ દૂર કરી શકાયું નથી। કોર્ટનો નિર્ણય આવે ત્યારબાદ એનું દબાણ દૂર થશે। સાથે અત્યારે ચૂંટણીની આચારસંહિતા ચાલે છે, એટલે આચારસંહિતા પૂરી થઈ ત્યારબાદ વધારાના જે દબાણો છે એને દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। પરંતુ એ સવાલ એ ઉઠે છે કે જૂના કમિશનરે જે નોટિસ આપી હતી તેમાં ટાઉન પ્લાનિંગ અધિકારીની પણ સહી છે અને ટાઉન પ્લાનિંગ અધિકારી તો બદલાયા નથી, છતાં કામગીરીમાં ઢીલાશ કેમ? આવા સવાલ ઉઠ્યા છે। આ સવાલ જેમણે ઉઠાવ્યા છે તે છે એડવોકેટ કિરીટ સંઘવી। તેઓ એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે શું મોટા માથા હોવાથી દબાણ તોડવામાં નથી આવી રહ્યા? આખો મામલો ક્યાં જઈને પૂર્ણ થાય છે તે જોવું રહ્યું। 181 નોટિસો કેમ આપી? 181 નોટિસની અમલવારી કરવાની છે કે નહીં? કારણ કે 181 નોટિસમાં એમ જ લખ્યું છે કે હોકડાના કાંઠે ગેરકાનૂની બાંધકામ કર્યું છે ને તમે દિવસ 7માં તોડી નાખશો, તો તમે તોડ્યું નથી, બિલ્ડરે તોડવા દીધું નથી અથવા એને પોતે જાતે તોડ્યું નથી, તો આની અમલવારી કરવા ધારે છે કે નહીં? ત્યારે કમિશનર સાહેબનો જવાબ એવો હતો કે આ તો અમારા અગાઉના કમિશનરને કરેલું છે। એટલે મેં કીધું ભાઈ આ તો સિનિયર ટાઉન પ્લાનરની નોટિસ છે, એમાં સહી એની સિનિયર ટાઉન પ્લાનરની છે અને સિનિયર ટાઉન પ્લાનર હજી બદલા નથી, છતાં એનો કોઈ પ્રકારે જવાબ આપ્યો નથી। એટલા માટે અમે મુખ્યમંત્રીશ્રીને પણ આવેદનપત્ર આ બાબતનું આપ્યું છે। 2023માં તંત્રે દબાણ હટાવવા નોટિસ આપી હતી। 8 મહિના વીતી ગયા છે, કામગીરી હજુ બાકી છે। એડવોકેટ કિરીટ સંઘવીએ પણ સવાલ ઉઠાવ્યા છે અને ગેરકાયદે દબાણ જલ્દી દૂર કરવાની માંગણી કરી છે। ઉલ્લેખનીય છે કે જો દબાણ દૂર નહીં થાય તો ચોમાસામાં ભારે વરસાદમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે। વર્ષે ચોમાસાની સિઝનમાં જૂનાગઢ શહેરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી। આપને જે દ્રશ્ય બતાવું છું તે બિલકુલ જે કાળવાનો જે વોકળો છે, જે કાળવાનો વોકળો ગાંડો તૂર બન્યો હતો ત્યારે જૂનાગઢ શહેરની અંદર અનેક સોસાયટીમાં પણ પાણી ઘૂસ્યા હતા। ત્યારબાદ લોકોમાં જ્યારે માંગ ઉઠી હતી કે જે કાળવાના વોકળા ઉપરના જે દબાણો છે તે દૂર કરવામાં આવે, ત્યારે ચાલુ વર્ષે પણ 23/10/23ના રોજ 181 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી, તો હજુ સુધી મનપા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે ચોમાસું 15 દિવસમાં જ્યારે વરસાદ પડશે ત્યારે ફરીવાર જ્યારે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થાય તેવી જૂનાગઢ મનપાના તંત્ર રાહ જોઈ રહ્યું છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।